ઇંગ્લેન્ડની કેપ્ટન નતાલી સાયબર-બ્રાન્ટ આઈસીસી મહિલા ઓડીઆઈ રેન્કિંગમાં ટોચ પર પહોંચી છે. તેણીએ ભારતની સ્મૃતિ મંધાનાને પાછળ છોડી છે, એટલે કે એને હરાવી દીધી છે. ત્યાર પછી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ કરશે. શું છે નિયમ? તો કે તમે એક દિવસમાં 50થી વધુ વખત બેલેન્સ ચેક કરી નહીં શકો. ત્યાર પછી એનસીઆરટીના નવા સિલેબસમાં નવા અભ્યાસક્રમમાં શુભાંશુ શુક્લાનું અવકાશ મિશન અને ઓપરેશન સિંદૂર આ બંનેનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યાર પછી ઇંગ્લેન્ડે યુઈએફએ નામનો મહિલા યુરો ફૂટબોલ ચેમ્પિયનશિપ છે એ જીતી છે. સતત બીજી વખત ઇંગ્લેન્ડે આ ચેમ્પિયનશિપ જીતી છે. વિયેતનામની ઇલેક્ટ્રિક કાર કંપની વિનફાસ્ટે સુરતમાં ભારતનો પહેલો શોરૂમ ખોલ્યો. ભારત છે એવો પહેલો દેશ બન્યો કે જ્યાં VF6 અને VF7 જમણું હાથ ડ્રાઈવ વર્ઝન છે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન પ્રહાર લશ્કરી કવાયત હાથ ધરી હતી, જેમાં યુદ્ધ કામગીરીમાં ત્યાં ડ્રોનનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરવામાં આવેલો. ત્યાર પછી જર્મનીના રાઇન રૂહરમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 એમાં ભારતે ટોટલ 12 મેડલ જીતી અને 20મું સ્થાન છે એ મેળવ્યું છે. ટોટલ 12 મેડલમાં ભારતે 2 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ત્યાર પછી તુર્કીએ ઇસ્તંબુલમાં આયોજિત 17મા આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ મેળામાં 970 કિલો વજનનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ જેનું નામ છે ગાઝાપ એ લોન્ચ કર્યો. ત્યાર પછી PNG એટલે કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપની જે ટાઇડ, હેડ એન્ડ શોલ્ડર જેવી પ્રોડક્ટ્સ જે બનાવે છે એ કંપનીએ શૈલેષ જેજુરીકરને CEO તરીકે નિયુક્ત કર્યા, જે 1 જાન્યુઆરી 2026થી એનો કાર્યભાર સંભાળશે. હાલમાં તે કંપનીના COO છે. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.